નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદનો પોલીસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે અરજી નિકાલ માટે 3000ની લાંચ માંગી હતી। દાહોદ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ વાઘમસિંહને પંચમહાલ એસીબીએ 3000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપી કોન્સ્ટેબલે ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીના નિકાલ માટે પ્રથમ 5000 રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા ન હોવાનું જણાવતા આરોપીએ 3000 રૂપિયામાં સમાધાન કર્યું હતું। ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી પંચમહાલ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। એસીબીએ પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું। રાત્રે 10 વાગ્યાની આસપાસ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। પંચમહાલ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે અને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। પંચમહાલ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે અને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। પંચમહાલ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।